ગુજરાતી ફરસાણમાં ખાંડવીનું પોતાનું સ્થાન છે અને ખાંડવી બનાવવી પણ એટલી સહેલી છે અને ખાવી પણ એટલી સહેલી છે. તો તમારી સાથે સહેલી જ રેસીપી શેર કરું. ચાલો મારા કિચનમાં. ખાંડવી બનાવવા માટે 1 વાટકી કટ ટુ કટ ચણાનો લોટ લઈશું, એટલે બેસન જે ઝીણો આવે છે તે. એક મોટી તપેલીમાં તેને આપણે એડ કરીશું. સાથે સેમ વાટકીમાં આપણે દહીં ભરીશું અને એ પણ લોટમાં એડ કરીશું. આ જ વાટકીમાં આપણે 2 વાટકી પાણી નાખીશું. આ ખાંડવીનું પરફેક્ટ માપ છે. આ માપથી ચાલશો તો ખાંડવી કોઈ દિવસ તમારી ખરાબ નહીં બને અને પરફેક્ટ રીતે ઉખળશે. હવે આને સરસ રીતે આપણે હલાવી દઈશું અને જરૂરી મસાલા અંદર કરી દઈશું. આમાં આપણે નાખી દઈશું 1 ચમચી મીઠું, છીણેલું આદું 1 ચમચી અને કચરેલા મરચાં 1 ચમચી. આ ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે હલાવી દઈશું. તમને આનાથી હલાવતા ફાવે તો તમે યુઝ કરી શકો. મને આ નથી ફાવતું અને મારાથી આમાં લમ્પ્સ રહી જાય છે, તેથી હું આને બ્લેન્ડરથી ચર્ન કરી લઈશ, બ્લેન્ડરથી સરસ મિક્સ કરી લઈશ. હવે આપણે આને બ્લેન્ડરથી મિક્સ કરી દઈશું અને મિક્સ થાય, લમ્પ્સ ના રહે એટલી વખત સુધી આપણે બ્લેન્ડર ચલાવીશું. સરસ રીતે બધું ચર્ન થઈ ગયું છે. હવે આપણે આ જે આપણો બેટર બન્યું છે તેને થોડુંક ટેસ્ટ કરી લઈશું કે મીઠું અને આદુ મરચાં સરખા પ્રમાણમાં છે કે નહીં. લમ્પ્સ તો બિલકુલ રહ્યા જ નથી. તેથી હવે આપણું આ બેટર તૈયાર છે, જેમાં ચપટીક હળદર નાખી દઈશું. તેથી ખાંડવી બન્યા પછી તેનો ખૂબ જ સરસ કલર આવશે. હવે આપણે તેને આ બાજુની તપેલી જે દેખાય છે તેમાં તેને ગાળી લઈશું. જ્યારે આપણે તેને આમાં ગાળીશું ત્યારે એની અંદર મરચાં અને આદું ગળાઈ જશે અને જેના લીધે જ્યારે ખાંડવી વણીશું ત્યારે વચ્ચે આપણું વેલણ અટકશે નહીં. ઓલરેડી આદુ અને મરચાંનો સ્વાદ આવી જ ગયો છે, તેથી આ જે મસાલો છે તે આપણે ગાળી લઈશું. સરસ રીતે આપણે ગળણીમાં દબાવી અને બધો જ એનો કસ લઈ લઈશું અને આ જે મસાલો બચ્યો છે તેને આપણે કઢીમાં ઉપયોગ કરી લઈશું. હવે આપણે કુકર લઈશું, તેમાં નીચે થોડું પાણી મૂકી અને મારો મૂકી અને જે વાસણમાં આપણે બેટર કાઢ્યું હતું એ જ વાસણમાં આપણે કુકરમાં મૂકી દઈશું. તેને સરખી રીતે ઢાંકી ઉપર વજન મૂકી અને આપણે કુકરની વિસલ બોલાવવાની છે. કુકરની વિસલ તમે 5 થી 6 બોલાવી શકો છો, જો તમારું રેગ્યુલર કુકર સરખી રીતે ચાલતું હોય તો. સરખું પ્રેશર ન થતું હોય તો વધારે વિસલ બોલાવવાની છે. હવે કુકર મારું તૈયાર થઈ ગયું છે. 5 વિસલ પછી હું જ્યારે એને ખોલી રહી છું ત્યારે હું તમને બતાવી દઉં કે કેવી રીતનું બેટર થયું હોવું જોઈએ તો તમારી ખાંડવી સારી રીતે પથરાય. સરસ રીતે આપણું ખીરું ચડી ગયું છે. હવે તમે જુઓ છો કે હું હલાવી રહી છું તો થીક લાગી રહ્યું છે, પાણીનો કોઈ ભાગ લાગી રહ્યો નથી. આ સમયે જો તમારે સરખી રીતે ખીરું ન બન્યું હોય, આવી રીતનું ના પડતું હોય તો તમારે હજી 2 થી 3 વિસલ વગાડી લેવી અને આવી રીતનું તૈયાર થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દેવું. ચમચામાંથી જ્યારે આપણે એને પાડવા જઈએ છીએ તો એ ધીમે રહીને પડે છે, એટલે ખીરાની કન્સિસ્ટન્સી આપણી બરાબર છે. હવે આમાં બિલકુલ લમ્પ્સ રહ્યા નથી, તે છતાંય આપણે એને સરસ રીતે હલાવી દઈશું અને પછી તેની ખાંડવી પાથરીશું. એક થાળીને તેલ લગાવીને મેં તૈયાર રાખી છે. હવે આમાં 1 ચમચી ખીરું લઈ અને આપણે તેને સ્પ્રેડ કરીશું. બને તેટલું પાતળું કરીશું
અને આવી રીતે તેને ખેંચતા જઈશું. આમ તો ખાંડવી થાળીમાં પાથરવાની ખાસ મજા આવતી નથી, પણ જો બહુ ક્વોન્ટિટી ના હોય તો થાળીમાં બનાવી શકાય છે. બીજી રીત હું પ્લેટફોર્મ ઉપર અથવા તો ડાઇનિંગ ટેબલ ઉપર તમને બતાવી રહી છું, તે તમે જોઈ શકશો આગળના વિડીયોમાં. હવે સરસ રીતે આપણી ખાંડવી પથરાઈ ગઈ છે. તમારાથી જેટલી પાતળી ખેંચાય તેટલી ખેંચવાની. આ સમયે મોટાભાગના લોકો એમ કહે છે કે ફટાફટ કરવાનું, પણ હું તમને કહું કે શાંતિથી કરજો. તમારું બેટર જાડું પણ નહીં થઈ જાય અને સરસ રીતે પથરાશે. ઉતાવળ કરવાની જરાય જરૂર નથી. શાંતિથી કરશો તો પણ ખીરું તમારું પથરાશે. તમે જોઈ રહ્યા છો કે હું કેટલા શાંતિથી મારો હાથ ફેરવી રહી છું, અને બાકીનું ખીરું તપેલીમાં જ છે, એટલે કાંઈ જ થવાનું નથી. શાંતિથી ખાંડવી પાથરવી. બાકીનું જે ખીરું છે તે હું ડાઇનિંગ ટેબલ ઉપર પાથરી રહી છું. મારા ડાઇનિંગ ટેબલમાં વચ્ચે પથ્થર છે. એ પથ્થર ઉપર હું ખીરું સ્પ્રેડ કરી રહી છું, એટલે બધું જ ખીરું એકસાથે મારું સ્પ્રેડ થઈ જાય અને સરસ ખાંડવી તૈયાર થઈ જાય. ત્યારબાદ એની ઉપર એક મોટું પ્લાસ્ટિક લઈ અને આપણે તેને હલકા હાથે વણી લઈશું, જેનાથી જ્યાં ત્યાં ખાંડવી જો આપણી રીતે સરખી રીતે હાથથી સ્પ્રેડ નહીં થઈ હોય તો વેલણથી વણવાને લીધે તે એકદમ સ્મૂથ થશે અને નાયલોન ખાંડવી થશે. પાતળી અને સરસ ખાંડવી આનાથી તૈયાર થશે. આ સમયે થોડું ધ્યાન રાખવાનું છે કે તમારા પ્લાસ્ટિક ઉપર કરચલી ન હોય તો તમારી ખાંડવી સરસ એક સરખી વણાશે. જેમ મારી પાસે એક કોર્નરમાં થોડી કરચલી આવી ગઈ છે, તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે. અમુક બહેનો તો આવી રીતે હાથથી જ સ્પ્રેડ કરી દેતી હોય છે. જેને આવું ફાવે તે આવી રીતે હલકા હાથે તેને સ્પ્રેડ કરી શકે છે, તો વેલણનો ઉપયોગ ન કરવો હોય તો પણ ચાલે. હવે આપણે પ્લાસ્ટિક ઉખાડી લઈશું, અને કેમ કે આપણે સ્ટફ ખાંડવી બનાવવા જઈ રહ્યા છીએ, તેથી તેની અંદર આપણે ખાંડવીની ઉપર મસાલો કરીશું. અંદર થોડુંક તેલ આપણે બધે સ્પ્રેડ કરી દઈશું, અને ત્યાર પછી એની ઉપર આપણે ભભરાવીશું લાલ મરચું. સામાન્ય તીખું લાલ મરચું લેવું. ખાંડવીમાં ઓલરેડી લીલા મરચાંનો સ્વાદ છે જ, એટલે સામાન્ય તીખું લાલ મરચું લેવું. ત્યારબાદ તેની ઉપર આપણે ભભરાવીશું તલ, કોપરું અને ધાણા. હવે તેના પર થોડા શેકેલા તલ ભભરાવી દઈશું. હવે આની ઉપર થોડું કોપરાનું છીણ ભભરાવી દઈશું. આ બધું જ ઓપ્શનલ છે, તમને જે અનુકૂળ પડે તે તમે એડ કરી શકો છો. અને હવે તેના ઉપર આપણે ઝીણા કાપેલા લીલા ધાણા પણ ભભરાવી દઈશું. સ્ટફ ખાંડવીમાં આ 4-5 વસ્તુ હોય છે તો ખાંડવી ખૂબ સરસ લાગતી હોય છે, પણ તમારી ફેમિલીને કોઈ પણ વસ્તુ અનુકૂળ ના આવે તો તમે સ્કીપ કરી શકો છો. આપણે તેના મીડિયમ સાઇઝના કાપા કરી દઈશું અને વચ્ચેથી પણ પાર્ટ પાડીશું, જેના લીધે આપણે સરખી સાઇઝના બધા રોલ બનાવી શકીએ. ખાંડવી બનાવવાની બહુ જ સહેલી છે, અને આવી જ રીતે બેસનના ખમણ પણ તમને શીખવાડ્યા છે, એ પણ એટલા જ સહેલા છે, જેના લીધે આપણે બેસનની 2 આઇટમો એકદમ પરફેક્ટલી શીખી શક્યા. તો જો તમે બેસનના ખમણનો વિડીયો ના જોયો હોય તો ચોક્કસ જોજો. એમાં પણ મારી માસ્ટરી છે, અને એમનું પણ માપ મેં પરફેક્ટ રીતે બતાવ્યું છે. તો 2 વસ્તુ બેસનની પરફેક્ટ, કોઈ પણ પ્રસંગે રક્ષાબંધન હોય કે કોઈ ડિનર રાખેલું હોય તો તમે ફરસાણ તરીકે આ 2 વસ્તુ ખૂબ કોમન છે અને ખૂબ ઇઝી છે, તે આપણે બનાવી શકીએ છીએ. હવે આપણે તેની એક ધાર ઊંચી કરી અને તેને રોલ કરતા જવાનું છે. હવે પછીનો આગળનો પાર્ટ ખૂબ જ સિમ્પલ છે, તેથી બધી જ ખાંડવી આવી રીતે તમે રોલ કરી લેશો, તેનો મને પૂરો વિશ્વાસ છે. તો જુઓ અંદરથી કેવા પડ વળ્યા છે.
તે તમને હું બતાવી દઉં. પરફેક્ટ નાયલોન ખાંડવી આને જ કહેવાય, અને આવી રીતે તમે ચોક્કસ ટ્રાય કરજો. પાતળી ખાંડવી આવી જ રીતે બને. તો આ રીતે મોટી જગ્યા પર સ્પ્રેડ કરી અને તમે બનાવી શકો છો. તો ચાલો થાળીની ખાંડવીમાં પણ મસાલો કરી દઈએ. થોડું તેલ સ્પ્રેડ કરી લાલ મરચું, તલ, કોપરું અને લીલા મરચાં. તમે જોશો કે થાળીમાં પણ ખૂબ જ સરસ રીતે ઉખડે છે અને તેના રોલ નાના નાના થાય છે, એટલે તમારે તેને વચ્ચેથી કાપવા નથી પડતા. તો તમને જે અનુકૂળ આવે એવી રીતે કરવું. પણ ખાંડવી જ્યારે આપણે વાસણોમાં બનાવીએ છીએ ત્યારે 4-5 થાળી આવી રીતે ખાંડવીવાળી બની જતી હોય છે, તેથી વાસણ ખૂબ બગડતા હોય છે. તો ચાલો હવે આપણે તેના કાપા પાડી દઈએ અને તેને રોલ કરીએ. આ પણ ખૂબ જ પતલી સ્પ્રેડ થઈ છે અને આ સ્ક્રેપરથી સ્પ્રેડ કરી છે. આમાં તો આપણે વેલણનો ઉપયોગ પણ કર્યો નથી. તો તમને જે રીત અનુકૂળ પડે તે ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ ઇઝી છે, ગભરાવાની બિલકુલ જરૂર નથી. એકવાર સરખું ખીરું બનાવતા આવડી જશે પછી ખાંડવી ખૂબ જ ઇઝીલી બની જ જશે. તો તમે આ રીત ચોક્કસ ફોલો કરો. ઘણી બહેનો એમ વિચારતી હોય છે કે ખાંડવી તો શું 200-250 રૂપિયા કિલો મળે છે, તો બહારથી જ લઈ આવવાની. બહારથી લાવો, કશો વાંધો નહીં, પણ આપણી સ્કિલ ચોક્કસ ડેવલપ કરવી જોઈએ. આપણને આવડવું તો ચોક્કસ જોઈએ. ભલે આપણે બહારથી લાવીએ અને ખાઈએ, પણ ઘર જેવું શુદ્ધ તો નથી જ હોતું. જો તમે આ વાતને માનતા હો તો મને કમેન્ટમાં લખો કે ઘરની બનાવેલી કઈ કઈ વસ્તુ તમારે બીજી જોવી છે. આપણે ચોક્કસ વિડીયો એના અપલોડ કરીશું. બધી જ સ્ટફ્ડ ખાંડવી આપણી તૈયાર છે અને હવે આપણે તેને વઘારની તૈયારી કરીશું. તો સરખી રીતે પહેલાં બધા જ રોલ આપણે જે સેમ સાઇઝના નીકળ્યા છે એને સરસ રીતે ગોઠવી દઈશું અને તેની ઉપર આપણે વઘાર રેડીશું. ખાવાનું કેવું બન્યું છે એના કરતાં ખાવાનું કેવું દેખાય છે એ ખરેખર ખૂબ જ અગત્યની વાત છે. આંખોને જે ગમે છે એ જ આપણી જીભને ગમે છે. તો પ્રેઝન્ટેશન એક મુખ્ય ભાગ છે. ચાલો આપણે તેને સરસ રીતે પ્રેઝન્ટ કરી દઈએ. ખાંડવી સરસ રીતે ગોઠવી દીધી છે અને હવે તેને વઘારની તૈયારી કરીએ. તેલ લઈશું 3 ચમચી, તેમાં રાઈ, તલ અને તેમાં નાખીશું આપણે કઢીના પત્તા. તો આવી રીતે વઘાર આપણે તૈયાર કરી લીધો છે અને ચાલો આપણે તેને સ્પ્રેડ કરીએ. ગેસ બંધ કરીને લાલ મરચું નાખી અને હવે આપણે આ વઘાર ખાંડવી પર સ્પ્રેડ કરીશું.